ગુડ ઇવનિંગ મેમ. એકચ્યુઅલી અહીંયા ઇલેક્ટ્રિસિટી નથી તો બેટરી જે છે લેપટોપમાં ઓછી છે. જ્યાં સુધી ક્લાસ ચાલે ત્યાં સુધી લેપટોપમાંથી ચલાવશું. ત્યાં સુધી લાઇટ્સ આવી જાય તો સારું. ઓકે, સો લાસ્ટલી જે છે બ્લેડર કેન્સર જોયું હતું. બ્લેડર કેન્સર જે છે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ, એનું મેનેજમેન્ટ જે છે એ રેડિયેશન જે છે રેડિયેશન થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે ટ્રીટમેન્ટમાં, કીમોથેરાપી, સર્જિકલ ઇન્ટરવેન્શન્સની અંદર ડિફરન્ટ ટાઈપ ઓફ સર્જિકલ ઇન્ટરવેન્શન્સ હતા. એમાં ટ્રાન્સયુરેથર ડિસેક્શન હતું, તેના આફ્ટર પાર્શિયલ સિસ્ટેક્ટોમી અને યુરિનરી ડાયવર્ઝન્સ જે છે એ જોયા હતા કે કયા કયા અલગ અલગ ટાઈપના ડાયવર્ઝન્સ યુઝ કરવામાં આવે. એમાં યુરેટેરસ્ટોમી, યુરેટર્સ જે છે ડાયરેક્ટલી સ્કિન સાથે સ્ટોમા ક્રિએટ કરીને અટેચ કરવામાં આવે. ઇલિયર રિઝર્વર, જે ઇલિયલ જે છે ઇલિયમનું પાઉચ ક્રિએટ કરવામાં આવે રિઝર્વર જેવું. સિગ્મોઇડોસ્ટોમી એન્ડ કોન્ડ્યુટ, ઇલિયલ કોન્ડ્યુટ એન્ડ કોલોન કોન્ડ્યુટ, બે જે છે અલગ અલગ ટાઈપના કોન્ડ્યુટ છે કે જેમાંથી પોર્શન જે છે ઇન્ટેસ્ટાઇનનો એ કલેક્ટ કરવામાં આવે અને એના કરવામાં આવે અને એના પછી જે પોર્શન જે છે એની અંદર યુરિન કલેક્શન થશે. પ્રી ઓપરેટિવ પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ જોયા હતા. ઓન્કોલોજીકલ ઇમરજન્સીસ જે છે ઓલરેડી પતી ગઈ છે. સેપ્સિસ એન્ડ E17 ઇન્ટરવાસ્ક્યુલર કોએગ્યુલેશન DIC જે છે એ જોયું હતું. then syndrome of inappropriate antidiuretic hormone, spinal cord compression, hypercalcemia, superior vena cava syndrome. હવે ટ્યુમર જે છે એના લીધે સુપિરિયર વેના કેવા જે છે એના પર એ કમ્પ્રેસ થશે ઓર ઓબ્સ્ટ્રક્શન ક્રિએટ થશે ટ્યુમર ગ્રોથના લીધે, તો એના લીધે સુપિરિયર વેના કેવા સિન્ડ્રોમ જે છે જોવા મળશે. ટ્યુમર લાઇસિસ સિન્ડ્રોમ, અનેમિયા જે છે એ પણ લાસ્ટમાં જોયું હતું. નેક્સ્ટ ઇન કન્ટિન્યુ જે છે એમાં આયર્ન ડેફિશિયન્સી અનેમિયા. Iron stores are depleted, resulting in a decreased iron supply for the manufacture of hemoglobin in red blood cells. Now, iron store જે છે એનું ડિપ્લેશન જોવા મળશે. આયર્ન જે છે જે સ્ટોર થયું હતું એ હવે રિડ્યુસ થઈ ગયું હશે. એના સિવાય ડિક્રીઝ આયર્ન સપ્લાય જે છે એ જોવા મળશે. મેન્યુફેક્ચર હશે જે હિમોગ્લોબિન મેન્યુફેક્ચર કરતા હશે એમાં જ આયર્ન સપ્લાય જે છે એ ઓછો થઈ જશે. Commonly results from blood loss, increased metabolic demands, syndromes of gastrointestinal malabsorption and dietary inadequacy. કોમન રિઝલ્ટ છે આયર્ન ડેફિશિયન્સી એનિમિયા ક્યારે થશે તો બ્લડ લોસ, જ્યારે એક્સેસિવ બ્લડ લોસ થયો છે બોડીમાંથી. મેટાબોલિક ડિમાન્ડ જે છે ઇન્ક્રીઝ થઈ જશે કે જેટલું મેટાબોલિક જે છે ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય, જેટલું કન્ઝ્યુમ કરે છે ક્લાયન્ટ એના કરતાં વધારે જે છે બોડીને નીડેડ હોય, તો એવી કન્ડિશન્સની અંદર આયર્ન ડેફિશિયન્સી એનિમિયા થશે. જીઆઈ ટ્રેકના જે માલ એબ્ઝોર્પ્શન વાળા સિન્ડ્રોમ્સ હોય કે જેમાં આયર્ન જે એબ્ઝોર્પ્શન થવું જોઈએ આયર્નનું એ નહીં થાય, વિટામિન સી ડેફિશિયન્સી હશે તો એના લીધે ડાયટરી ઇનએડિક્વેસી, ડાયટની અંદર જ આયર્ન જે છે જેટલું નીડેડ છે એટલું નથી મળતું, પ્લસ વિટામિન સી જે છે નહીં હોય, બીકોઝ વિટામિન સી જે છે એ આયર્નના એબ્ઝોર્પ્શન માટે ઇમ્પોર્ટન્ટ હોય છે, એટલે ડાયટરી ઇનએડિક્વેસીના લીધે બી આયર્ન ડેફિશિયન્સી anemia થશે. Older clients often have poor diets or chewing difficulties that place them at risk for anemia. Older clients જે છે સો એમાં ડાયટ જે છે એ લોકોનું પુઅર હશે, પ્લસ ચ્યુઇંગ ડિફિકલ્ટીઝ હશે. ટીથ જે છે એ એટલા બધા નહીં હોય એમના, તો એટલા એના લીધે જે છે એ ચ્યુઇંગ ડિફિકલ્ટીઝ જોવા મળશે. એટલે ઓલ્ડર ક્લાયન્ટ જે છે એ હાઈ રિસ્ક પર છે અનિમિયા થવા માટે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ, પેલર જે છે કોમન સિમ્ટમ્સ આઈડેન્ટિફાઈ થઈ શકે અનિમિયા જે છે એમાં વીકનેસ એન્ડ ફટીગ, લો હિમોગ્લોબિન, હિમેટોક્રિટ એન્ડ મીન સેલ્યુલર વોલ્યુમ લેવલ્સ, એમસીવી જે છે એ લો થઈ ગયું હશે, ડિક્રીઝ એનું જે અમાઉન્ટ જે છે ડિક્રીઝ થશે. તો તમે જે નોર્મલ જે છે એની સાથે કમ્પેર કરો એમસીવી, એટલે લો એમસીવી પ્રેઝન્ટ હશે. એચબી લેવલ જે ડિક્રીઝ થશે, હિમેટોક્રિટ જે છે એ પણ ડિક્રીઝ થશે. રેડ બ્લડ સેલ્સ દેટ આર માઇક્રોસાઇટિક એન્ડ હાઇપોક્રોમિક, રેડ બ્લડ સેલ્સ જે છે જે પ્રેઝન્ટ હશે જનરલી જે આયર્ન ડેફિશિયન્સી એનિમિયાની અંદર, તો એ માઇક્રોસાઇટિક હશે અને હાઇપોક્રોમિક હશે. આયર્ન જે છે એની ડેફિશિયન્સી જે રેડ બ્લડ સેલ્સ છે એમાં છે. હિમોગ્લોબિનની અંદર આયર્ન જે છે એની 4 ચેઇન્સ હોય છે હિમોગ્લોબિનમાં,
એની અંદર આયન જે છે 4 ચેન્સની અંદર હોય છે. નાઉ આયન ડેફિશિયન્સી છે એટલા માટે એ જે 4 ચેન્સ જે છે એમાં આયન નહીં હોય તો એને લીધે હાઇપોક્રોમિક થશે. રેડ બ્લડ સેલ્સ જે છે. Interventions increase oral intake of iron and instruct the client in food choices that are high in iron. આયન જે છે એની ઇન્ટેક ઇન્ક્રીઝ કરી દેવાની બીકોઝ આયન ડેફિશિયન્સી ડાયટમાં છે એના લીધે આયન ડેફિશિયન્સી એનિમિયા થશે. એટલે ફર્સ્ટલી જે છે એ ડાયટની અંદર ઓરલી જે આયનની ઇન્ટેક જે છે ઇન્ક્રીઝ કરી દેવાની. એડમિનિસ્ટર આયન સપ્લિમેન્ટ્સ એઝ પ્રિસ્ક્રાઇબ. આ ડાયટ જે છે એના પછી આપણે આયન સપ્લિમેન્ટ્સ પ્રોવાઈડ કરીએ છીએ કે આયન ફોલિક એસિડની ટેબ્લેટ્સ હોય તો એ રીતે આયન સપ્લિમેન્ટ્સ જે છે એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરવાની. Intramuscular injections of iron using Zyrtec method or IV administration of iron may be prescribed in severe cases of anemia. Intramuscular injections જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે આયન જે છે એના. એન્ડ જો સિવિયર કેસીસ હોય અનિમિયાના કે હિમોગ્લોબિન જે છે બહુ ઓછું છે તો એ વખતે સિવિયર કેસીસની અંદર આપણે આઈવી એડમિનિસ્ટ્રેશન કરીએ છીએ. આયન સુક્રોઝ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે. ટીચ ક્લાયન્ટ્સ હાઉ ટુ એડમિનિસ્ટર ધ આયન સપ્લિમેન્ટ્સ. કઈ રીતે આયન સપ્લિમેન્ટ જે છે એડમિનિસ્ટ્રેશન કરવાનું બીકોઝ આયન સપ્લિમેન્ટ જે છે એ જ્યારે બી એડમિનિસ્ટ્રેશન થતું હોય એનું તો કેટલાક ઇન્સ્ટ્રક્શન્સ જે છે ફોલો કરવા કમ્પલસરી છે. એટલે ક્લાયન્ટ જે છે એમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો. ટેક બિટવીન મિલ્સ ફોર મેક્સિમમ એબ્ઝોર્પ્શન. ફર્સ્ટલી જે છે ક્લાયન્ટને કહેવાનું કે બિટવીન મિલ્સ જે છે એ મેડિસિન લે કે જેનાથી એબ્ઝોર્પ્શન મેક્સિમમ થાય. ટેક વિથ મલ્ટીવિટામિન or fruit juice such as tomato juice because vitamin C increases absorption. મલ્ટીવિટામિન ની સાથે લેવાનું ઓર ફ્રૂટ જ્યુસ ની સાથે લો બીકોઝ પહેલા કહ્યું રીતે કે વિટામિન સી જે છે એના લીધે એબ્ઝોર્પ્શન જે છે વધારે થાય છે એટલા માટે ફ્રૂટ જ્યુસની સાથે જે છે લેવાનું ઓર ટોમેટો જ્યુસ જે છે એ બી લઈ શકો છો. Do not take with milk or antacids because these items decrease absorption. મિલ્ક જે છે એ આયન એબ્ઝોર્પ્શનને ડિક્રીઝ કરે છે અને એન્ટાસિડ્સ જે છે એ બી આયન એબ્ઝોર્પ્શનને ડિક્રીઝ કરે છે એટલા માટે મિલ્કની સાથે એન્ટાસિડ્સની સાથે આયન સપ્લિમેન્ટ્સ નથી લેતા. એટલા માટે જ આપણે જ્યારે ઇન્ફન્ટ હોય છે એમાં આપણે મિલ્ક પ્રોવાઈડ નથી કરતા. કાઉ મિલ્ક જે છે એ પ્રોવાઈડ નથી કરતા બીકોઝ એ જે છે આયનને એબ્ઝોર્બ નહીં થવા દેતું તો એના લીધે જે છે એ આયનની ડેફિશિયન્સી ચાઇલ્ડમાં જોવા મળે એટલા માટે મિલ્ક જે છે આયનના એબ્ઝોર્પ્શનને ડિક્રીઝ કરે છે એટલે એને અવોઇડ કરવા માટે ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ અબાઉટ ધ સાઇડ ઇફેક્ટ્સ ઓફ આયન સપ્લિમેન્ટ્સ. આયન સપ્લિમેન્ટ્સની સાઇડ ઇફેક્ટ્સ જે છે એ પણ ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો બીકોઝ એ કોમન હોય છે. જ્યારે બી આયન સપ્લિમેન્ટ્સ લેતા હોય તો ક્લાયન્ટની અંદર બ્લેક સ્ટૂલ પ્રેઝન્ટ હોય, કોન્સ્ટિપેશન જે છે એ થઈ શકે છે એન્ડ ફોલ આફ્ટર ટેસ્ટ જે છે એ પણ હોઈ શકે કે જ્યારે મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કર્યું એના પછી જે છે એ ટેસ્ટ એના પછીનો જે છે ખરાબ થઈ જાય માઉથનો. તો એ બધા જે છે કોમન સાઇડ ઇફેક્ટ્સ છે એના. ક્લાયન્ટને એ ઇન્સ્ટ્રક્શન્સની અંદર પ્રોવાઈડ કરી દો. લિક્વિડ આયન પ્રિપેરેશન્સ સ્ટેન ધ ટીથ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જ્યારે બી ક્વેશ્ચન આન્સર્સની અંદર પૂછાતું હોય છે કે લિક્વિડ આયન પ્રોવાઈડ કરવાનું હોય કાં તો પછી તમને ઓપ્શન્સ બધા આપ્યા હોય તો લિક્વિડ આયન જે છે જ્યારે પ્રોવાઈડ કરતા હોય લિક્વિડ આયન પ્રિપરેશન્સ હોય તો એ ટીથ જે છે એને સ્ટેન કરે છે. એટલા માટે જે લિક્વિડ આયન જે છે એને સ્ટ્રો થ્રુ જે છે ક્લાયન્ટને લેવા માટે કહેવાનું. ટીચ ધ ક્લાયન્ટ that liquid iron should be taken through a straw and that the teeth should be brushed after administration. લિક્વિડ આયન જે છે એ ટીથની ઉપર સ્ટેન કરી છે એટલે એના લીધે સો એના લીધે જે છે એ ટીથની ઉપર ઇફેક્ટ થઈ શકે છે. સ્ટ્રો જે છે એના થ્રુ લિક્વિડ આયન લેવાનું પ્લસ આફ્ટર એડમિનિસ્ટ્રેશન જે ટીથ જે છે એ બ્રશ કરવાના. વિટામિન B12 deficiency anemia, macrocytic anemia that results from an inadequate intake of vitamin B12 or lack of absorption of digested vitamin B12 from the intestinal tract. Pernicious anemia results from a deficiency of intrinsic factor normally secreted by the gastric mucosa necessary for intestinal absorption of vitamin B12. Gastric disease or surgery can result in lack of intrinsic factor. Now, vitamin B12 deficiency anemia, pernicious anemia જે છે પ્રેઝન્ટ હોય છે. જે મેક્રોસાઇટિક અનેમિયા છે વિટામિન B12 જે છે એની ડેફિશિયન્સી હશે એટલે કે ઇનએડિક્વેટ ઇન્ટેકના લીધે ઓર લેક ઓફ એબ્ઝોર્પ્શનના લીધે જે છે ઇન્ટેસ્ટાઇનલ ટ્રેકની અંદર
અનીમિયા જે છે જોવા મળશે ઇન્ટેસ્ટાઇનલ ટ્રેકની અંદર ઇફ એબ્ઝોર્પ્શન પ્રોપરલી નહીં થાય તો. ઇન્ટ્રિન્સિક ફેક્ટર્સ હોય છે પર્નિશિયસ એનિમિયા જે છે ક્યારે થશે જ્યારે ઇન્ટ્રિન્સિક ફેક્ટર્સ હોય એની ડેફિશિયન્સી હોય તો એના લીધે જે છે એબ્ઝોર્પ્શન નહીં થાય વિટામિન B12 નું, તો એના લીધે જે છે અનીમિયા જોવા મળશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ સિવિયર પેલર, ફટીગ, વેઇટ લોસ, સ્મૂથ બીફી રેટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ કી સાઇન એન્ડ સિમ્ટમ છે પર્નિશિયસ એનિમિયા જે છે એનો. સ્મૂથ બીફી રેડ ટંગ હશે, જ્યારે બી ટંગ જે છે એ તમે ચેક કરશો તો એકદમ રેડ કલરની જે છે ટંગ દેખાશે. સ્લાઇટ જોન્ડિસ, પેરાસ્થેસિયસ ઓફ ધ હેન્ડ્સ એન્ડ ફીટ, જે હેન્ડ્સ એન્ડ ફીટ જે છે બંનેમાં નમનેસ જે છે ફીલ થશે ક્લાયન્ટને. ડિસ્ટર્બન્સીસ વિથ ગેટ એન્ડ બેલેન્સ જે છે એની અંદર ડિસ્ટર્બન્સીસ જોવા મળશે. ઇન્ટરવેન્શન્સ જે છે તો ફર્સ્ટલી જે છે ડાયટ પ્રોવાઈડ કરવાનું, તો ઇન્ક્રીઝ ડાયટરી ઇન્ટેક ઓફ ફૂડ રીચ ઇન વિટામિન B12 સચ એઝ મીટ, લીવર. If the anemia is a result of dietary deficiency, if dietary deficiency ના લીધે inadequate intake હોય અને એના લીધે જો anemia હોય તો B12 ની ઇન્ટેક જે છે ઇન્ક્રીઝ કરી દેવાનું dietary intake. Administer vitamin B12 injections as prescribed weekly initially and then monthly for maintenance lifelong if the anemia is a result of a deficiency of intrinsic factor or disease or surgery of the ileum. If intrinsic factor જે છે એબસન્ટ છે તો એની ડેફિશિયન્સીના લીધે પર્નિશિયસ એનિમિયા પ્રેઝન્ટ છે ઓર ડિઝીઝ છે એના લીધે પ્રેઝન્ટ છે, સર્જરી જે છે એના લીધે પ્રેઝન્ટ હોય તો એવા વખતે આપણે B12 ના ઇન્જેક્શન્સ પ્રોવાઈડ કરીએ છીએ ઇનિશિયલી વીકલી એન્ડ દેન આફ્ટર મંથલી જે છે લાઈફ લોંગ સુધી ઇન્જેક્શન્સ લેવા પડે બીકોઝ ઇન્ટેન્સિક ફેક્ટર જ પ્રેઝન્ટ નથી તો એબ્ઝોર્પ્શન કેમનું થશે એટલા માટે. ઓરલ B12 પ્રિપરેશન્સ એન્ડ નેઝલ સ્પ્રે ઓર સબલિંગ્વલ કોબાલેમાઇન preparations may be prescribed to maintain vitamin level. ઓરલી જે છે એ B12 ની પ્રિપરેશન્સ હોય, ટેબ્લેટ્સ જે છે આવે છે B12 માટે, નેઝલ સ્પ્રેઝ હોય છે, સબલિંગ્વલ કોબાલેમાઇન પ્રિપરેશન હોય તો એ બી જે છે પ્રોવાઈડ કરી શકાય છે જે વિટામિન જે છે એનું લેવલ મેન્ટેન રાખવા માટે. નેક્સ્ટ ઇઝ ફોલેટ ડેફિશિયન્સી અનીમિયા. આગળ જે છે આયર્ન ડેફિશિયન્સી અનીમિયા હતું, અહીંયા જે છે ફોલેટ ડેફિશિયન્સી અનીમિયા છે. Macrocytic anemia in which red blood cells are larger than normal and are oval shape rather than round shape due to the lack of inadequate intake of folate. Now folate જે છે macrocytic anemia એટલે કે જે red blood cells જે છે એ લાર્જર હશે નોર્મલ રેડ બ્લડ સેલ્સ જે છે એના કરતા, ઓવલ શેપના જે છે એ પ્રેઝન્ટ હશે રાઉન્ડ શેપની જગ્યાએ. Folic acid is required for red blood cell formation and maturation. ફોલિક એસિડ છે રેડ બ્લડ સેલ્સના ફોર્મેશન માટે અને મેચ્યુરેશન માટે ઇમ્પોર્ટન્ટ છે. નાઉ ફોલિક એસિડ ડેફિશિયન્સી છે તો એના લીધે પછી જે એનો શેપ જે છે એ પ્રોપર નહીં આવે એટલા માટે ઓવેલ શેપનો જે રેડ બ્લડ સેલ જે છે એનો શેપ ઓવેલ થઈ જાય છે રાઉન્ડની જગ્યાએ બીકોઝ ઇનએડ્યુકેટ ઇન્ટેક હોય છે ફોલેટની વિટામિન B9 જે છે એની. Common causes include dietary deficiency, malabsorption syndrome such as celiac disease, Crohn's disease, or small bowel resection. Medications such as anti-seizure medications that decreases the absorption of folic acid. A condition including pregnancy that increases the requirement of folic acid, chronic alcoholism, and chronic hemodialysis. Common causes જે છે first જે છે dietary intake એટલી બધી નહીં હોય તો ડાયટરી ડેફિશિયન્સી હશે ફોલેટ જે છે એની. દેન આફ્ટર માલ એબ્ઝોર્પ્શન સિન્ડ્રોમ હોય જીઆઈ ટ્રેકની અંદર, ફોર એક્ઝામ્પલ કે સિલિયાક ડિઝીઝ હોય તો એના લીધે જે છે જે ફોલેટ જે છે વિટામિન B9 જે છે એબ્ઝોર્બ નહીં થાય. ક્રોન્સ ડિઝીઝ છે, સ્મોલ બોવેલ રિસેક્શન. મેડિકેશન્સ જે છે કેટલીક કે જે એબ્ઝોર્પ્શન જે છે એને ડિક્રીઝ કરશે. કેટલીક કન્ડિશન એવી હોય કે જેમાં ફોલિક એસિડની ડિમાન્ડ જે છે એ ઇન્ક્રીઝ થઈ જાય, જે ફોલિક એસિડ જે છે એ વધારે જોઈએ ક્લાયન્ટને. ફોર એક્ઝામ્પલ કે પ્રેગ્નન્સી છે, ક્રોનિક આલ્કોહોલિઝમ વાળા ક્લાયન્ટ હોય તો એ લોકોની અંદર ફોલિક એસિડ જે છે વધારે જોઈએ, ફોલિક એસિડની ડિમાન્ડ જે છે બોડીમાં ઇન્ક્રીઝ થઈ જાય. એન્ડ ક્રોનિક હિમોડાયાલિસિસ વાળા ક્લાયન્ટમાં પણ સેમ જોવા મળશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ ડિસ્પેપ્સિયા,
સ્મૂથ બીફી રેડ ટંગ, સેમ ફોલિક એસિડ છે એમાં પણ સ્મૂથ બીફી રેડ ટંગ જોવા મળશે. પેલર, ફટીગ એન્ડ વીકનેસ, ટીનિટસ એન્ડ ટેકીકાર્ડિયા આર અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ એન્ડ સિમ્ટમ્સ ઓફ ફોલેટ deficiency anemia. Now, interventions જે છે encourage the client to eat foods rich in folic acid such as green leafy vegetables, meat, liver, fish, legumes, peanuts, orange juice and avocados. સો એ જે છે પ્રોવાઈડ કરી શકાય છે કે જેવા એવા ફૂડ કે જેમાં ફોલિક એસિડ વધારે હોય, ગ્રીન લીફી વેજીટેબલ્સ જે છે કે જેમાં ફોલિક એસિડ ઇન્ક્રીઝ અમાઉન્ટમાં હોય, મીટ, લીવર, ફિશ, લેગ્યુમ્સ, peanuts, orange juice, and avocado. Administer folic acid as prescribed. As per the prescription, folic acid જે છે એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે. Now, sickle cell anemia and thalassemia જે છે આગળ આપણે જે છે જોઈ લીધું હતું. સિકલ સેલ અનિમિયા જે છે તો એમાં જે રેડ બ્લડ સેલ્સ જે છે એ સિકલ શેપના થઈ જાય છે. સી શેપમાં જે છે એ એનો ચેન્જ જે છે શેપ જે છે આખો ચેન્જ થઈ જશે. તો એના લીધે સિકલ સેલ અનિમિયા જોવા મળે. સિકલ સેલ ક્રાઇસિસ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે સિકલ સેલ અનિમિયાની અંદર, કે સિકલ સેલ ક્રાઇસિસ હોય તો કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય એની વખતે કઈ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. થેલેસેમિયા મેજર એન્ડ થેલેસેમિયા માઇનર જે છે એ બે ટાઈપ્સના થેલેસેમિયા જે છે પ્રેઝન્ટ હોય. બંને જે છે આગળ કન્ડિશન જોઈ લીધી હતી. એન્ડ એપ્લાસ્ટિક અનિમિયા. Aplastic anemia is a deficiency of circulating erythrocytes and all other form elements of blood resulting from the arrested development of cells within the bone marrow. Aplastic anemia જે છે જે circulating એરિથ્રોસાઇટ્સ હોય છે એની ડેફિશિયન્સી જોવા મળશે. એટલે કે જે એલિમેન્ટ્સ જે છે ફોર્મ થવા જોઈએ એ પ્રોપરલી ફોર્મ નહીં થાય. બોન મેરો જે છે એની અંદર જ જે છે એ જે ફોર્મ થયેલા જે રેડ બ્લડ સેલ જે છે બોન મેરોમાં જ પ્રેઝન્ટ હશે, સર્ક્યુલેટરી સિસ્ટમમાં એન્ટર નહીં થાય. એના લીધે જે છે પ્લાસ્ટિક અનિમિયા જોવા મળે. ઇટ કેન બી પ્રાઇમરી, પ્રેઝન્ટ એટ બર્થ, ઓર સેકન્ડરી. પ્રાઇમરી બી હોય ઓર સેકન્ડરી બી પ્રેઝન્ટ હોય. Several possible causes exist, including chronic exposure to myelotoxic agents, viruses. ઘણા બધા રીઝન હોઈ શકે કે પ્રાઇમરી જે છે એ એટ બર્થ પ્રેઝન્ટ હોય, સેકન્ડરી જે છે કોઈ બી રીઝન જે છે નથી જોવા મળે. સેવરલ પોસિબલ કોઝિસની અંદર જે છે એ ક્રોનિક એક્સપોઝર હોય, માયલોટોક્સિક એજન્ટ જે છે એનાથી, વાયરસ ઇન્ફેક્શન સચ એઝ હિપેટાઇટિસ, એપ્સ્ટીન બાર વાયરસ, autoimmune disorders such as human immunodeficiency virus HIV જે છે ઓર એલર્જીક સ્ટેટ્સ હોય તો એની અંદર જે છે એ પોસિબલ કોઝિસની અંદર એને ઇન્ક્લુડ કરવામાં આવે. તો ડેફિનેટિવ diagnosis is determined by bone marrow aspiration, shows conversion of red bone marrow to fatty bone marrow. Bone marrow જે છે એની એનું એસ્પિરેશન જે છે એ કલેક્ટ કરીને ડાયગ્નોસિસ જે છે ડેફિનેટિવ ડાયગ્નોસિસ પરફોર્મ કરવામાં આવે. જેમાં બોન મેરો જે છે જે રેડ બોન મેરો હોય એની જગ્યાએ ફેટી બોન મેરોની અંદર ચેન્જ થઈ જશે, બીકોઝ જે રેડ બ્લડ સેલ્સ ફોર્મ થયા ત્યારે સર્ક્યુલેટરી સિસ્ટમની અંદર એન્ટર થવાની જગ્યાએ બોન મેરોની અંદર જ જે છે પ્રેઝન્ટ હોય. ના, બોન મેરોની અંદર એટલા બધા સેલ્સ જે છે એ કલેક્ટ થઈ જાય તો એના લીધે બોન મેરો જે છે ફેટી બોન મેરોની અંદર કન્વર્ટ થઈ જશે. થેરાપ્યુટિક મેનેજમેન્ટ ફોકસીસ ઓન restoring function to the bone marrow and involves immunosuppressive therapy and bone marrow transplantation. Treatment of choice if a suitable donor exists. થેરાપ્યુટિક મેનેજમેન્ટ જે છે બોન મેરોના ફંક્શન રિસ્ટોર કરવાનું, એમાં ઇમ્યુનોસપ્રેસિવ થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે ઓર બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવે. ઇફ કોઈ સુટેબલ ડોનર પ્રેઝન્ટ હોય તો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન થાય. If the cause is myelotoxic medication that is being administered for another purpose, the medication may be discontinued to improve bone marrow function. મેડિકેશનના લીધે ઇફ જો કોઝ થયો હોય મેડિકેશન ડિસકન્ટિન્યુ કરી દેવામાં આવે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ, પેનસાઇટોપેનિયા એટલે ડેફિશિયન્સી ઓફ ઓલ ધ સેલ્સ, એટલે કે જેટલા બી બ્લડ સેલ્સ હશે બધા જે છે એની ડેફિશિયન્સી હશે. ડેફિશિયન્સી ઓફ એરિથ્રોસાઇટ્સ, લ્યુકોસાઇટ્સ એન્ડ થ્રોમ્બોસાઇટ્સ, પ્લેટલેટ, ડબ્લ્યુબીસી એન્ડ રેડ બ્લડ સેલ્સ. ત્રણ જે છે એની ડેફિશિયન્સી હશે, એટલે એરિથ્રોસાઇટ, લ્યુકોસાઇટ્સ એન્ડ થ્રોમ્બોસાઇટ જે છે એની ડેફિશિયન્સી હોય ને પેનસાઇટોપેનિયા કહેવાય, કે જેટલા બી ત્રણ મેઇન છે બ્લડ સેલ્સ જે છે એની ડેફિશિયન્સી હશે. પેટિકિયા, પર્વિડા, બ્લીડિંગ, પેલર, વીકનેસ, ટેકીકાર્ડિયા એન્ડ ફટીગ, જે સ્મોલ પિન પોઈન્ટ લાઈક હેમરેજ જે છે પ્રેઝન્ટ હોય પેટિકિયા. બ્લીડિંગ જોવા મળશે ક્લાયન્ટની અંદર, બીકોઝ
પ્લેટલેટ જે છે એની ડેફિશિયન્સી છે તો બ્લીડિંગ જે છે પ્રેઝન્ટ હશે. વીકનેસ, ટેકીકાર્ડિયા, ફટીગ જે છે જોવા મળશે. ઇન્ટરવેન્શન્સ ફર્સ્ટલી પ્રિપેર ક્લાયન્ટ ફોર બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન ઇફ પ્લાન. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન ઇફ થતું હોય તો પછી ટ્રાન્સપ્લાન્ટેશન માટે પ્રિપેર કરનાર ક્લાયન્ટને એડમિનિસ્ટર ઇમ્યુનોસપ્રેસિવ મેડિકેશન્સ એઝ પ્રિસ્ક્રાઇબ. એન્ટી લિમ્ફોસાઇટ ગ્લોબ્યુલિન ઓર anti-thymocyte globulin may be prescribed to suppress the autoimmune response. Autoimmune response જે છે એને સપ્રેસ કરવા માટે ઇમ્યુનોસપ્રેસિવ મેડિકેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે કે જે ઇમ્યુન સિસ્ટમ જે છે એને સપ્રેસ કરશે, એના લીધે જે છે બોન મેરોની ઉપર ઇફેક્ટ ના થાય. કોલોની સ્ટિમ્યુલેટિંગ ફેક્ટર્સ મે બી પ્રિસ્ક્રાઇબ ટુ એનહાન્સ બોન મેરો પ્રોડક્શન. બોન મેરો પ્રોડક્શનને ઇન્ક્રીઝ કરવા માટે કોલોની સ્ટિમ્યુલેટિંગ ફેક્ટર્સ પ્રોવાઈડ કરવામાં આવે. Corticosteroids and cyclosporin may be prescribed. ઇન્ફ્લામેશન ઓર જે ઇમ્યુનોસપ્રેશન જે છે એના માટે કોર્ટિકોસ્ટેરોઇડ્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે, સાયક્લોસ્પોરિન જે છે એ પ્રોવાઈડ કરી શકાય એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન. Administer blood transfusions if prescribed and monitor for transfusion reactions. Note that transfusions could increase the chance for developing immune reactions to platelets and shorten the lifespan of transfused cells. This therapy is discontinued as soon as the bone marrow begins to produce RBCs if the problem is transient. બ્લડ ટ્રાન્સફ્યુઝન છે એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે. બ્લડ ટ્રાન્સફ્યુઝન રિએક્શન માટે ચેક કરતા રહેવાનું ક્લાયન્ટને. એન્ડ ટ્રાન્સફ્યુઝન જે છે એના લીધે જે ઇમ્યુન રિએક્શન જે છે એના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જશે પ્લેટલેટના લીધે. એન્ડ લાઈફ સ્પેન જે છે ટ્રાન્સફ્યુઝ સેલનો એ પણ શોર્ટ થઈ જશે કે જે ટ્રાન્સફ્યુઝનમાં તમે જે બ્લડ સેલ્સ જે છે ટ્રાન્સફર કરો છો ક્લાયન્ટમાં એનો જે લાઈફ સ્પેન હોય છે નોર્મલ એના કરતાં એ લાઈફ સ્પેન જે છે એ શોર્ટ થઈ જશે. થેરાપી જે છે ડિસ્કન્ટિન્યુ કરી દેવામાં જ્યારે જે બોન મેરો જે છે એની જાતે જ પછી આરબીસીનું પ્રોડક્શન સ્ટાર્ટ કરી દે ત્યારે જે થેરાપી જે છે એ ડિસ્કન્ટિન્યુ કરી દેવામાં આવે છે. સો આ જે છે એ હિમેટોલોજીકલ અને ઓન્કોલોજીકલ પ્રોબ્લેમ્સ હતા. બેટરી જે છે એટલી બધી નથી આવી લેપટોપમાં. ઇફ જો તમે લોકો કહેતા હો તો પછી હું મોબાઈલથી કનેક્ટ કરું અને બુક જે છે એમાંથી ભણાવો ઓર કાલે કન્ટિન્યુ કરીએ. ઓકે, તમે બધા ફોન મૂકીને ગતા તો નથી રહ્યા ને? નો મેમ. ઓકે, એટલે જો તમને ફાવતું હોય તો પછી હું ફોન કનેક્ટ કરું. એટલે ફોનમાં બી એટલી બધી બેટરી નથી બટ લેપટોપમાં બી બેટરી નથી અને લાઇટ્સ બી નથી અહીંયા. તો તમે કહેતા હો તો પછી હું ફોનમાંથી કનેક્ટ કરું અને બુકમાંથી ભણાવું ઓર આપણે કાલે કન્ટિન્યુ કરીએ. કે જલ્દી જલ્દી બોલો શું કરવું છે? કેમ કે હવે 12% જ બેટરી છે. That side, so that's okay. I mean, એવું કરીએ તો કાલે જે છે કન્ટિન્યુ કરશું બટ કાલે ને પરમ દિવસ એવું હોય તો 15 મિનિટ્સ એક્સ્ટ્રા લઉં તો ચાલશે? 6 વાગે સ્ટાર્ટ કરશો તમે? ટ્રાય કરી શકું હું 6 વાગે બીકોઝ હું 5 વાગે છૂટું તો 5:30 સુધીમાં ઘરે આવી રહું એવું છે. યા જો તમે 6 વાગે સ્ટાર્ટ કરતા હોય ને તો 8:30 સુધી મને વાંધો નહીં આવે. hour and half મને કોઈ વાંધો નહીં આવે. તો પછી જો 6:30 ના સ્ટાર્ટ કરું તો 7:45 સુધી વાંધો ના? 7:45 બી હા 7:45 સુધી કોઈ પ્રોબ્લેમ? I'll try. હું કરીશ ટ્રાય. મારો જોબનો ટાઈમ છે ને 8:30 નો છે એટલે. ઓકે, તો પછી કાલે જે છે કવર કરી લઈશું આટલું જે બાકી જે છે. યા ખાલી મેસેજ કરી લેજો તો 6 વાગે નો હોય તો વાંધો નહીં આવે. બીજા બધાને કોઈને 6 o'clock ને સ્ટાર્ટ કરીએ તો કોઈ પ્રોબ્લેમ? No, ma'am. ઓકે, No, ma'am. હિમાક્ષી? No, ma'am. ઓકે, ચલો કોઈ નહીં. કાલે જે છે એ 6 o'clock ના સ્ટાર્ટ કરીશું 2 દિવસ માટે જ, કેમ કે આજે અડધો કલાક જે છે નથી થયું તો કવર થઈ જાય એમ. થેન્ક યુ. ઓકે.
થેન્ક યુ, બાય બાય.